સુરત આઈઆઈટીનો 5મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 156 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। આ સમારોહમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફર પૂર્ણ થતાં તેમને ડિગ્રી એનાયત કરીને ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના ચેરપર્સન સીપી ગુરનાની અને ડિરેક્ટર પ્રોફેસર રાજીવ શૌર્યે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। आज मैं हर्ष के साथ कहना चाहता हूँ कि हमारा पंचम फिफ्थ कॉन्वोकेशन आज होने जा रहा है। ये कॉन्वोकेशन हम संजीव कुमार ऑडिटोरियम में होने जा रहा है। यहाँ पे जो बीटेक जिन्होंने किया है ईसी और सीएसई में, जो हमारी मेन कोर ब्रांच है, उसमें से 156 स्टूडेंट को आज हम डिग्री अवार्ड कर रहे हैं। ये डिग्री अवार्ड करने के लिए हमारे चीफ गेस्ट है श्री ऑनरेबल गोविंद भाई ढोलकिया जी साहब, जो चीफ गेस्ट है हमारे, वो आए हैं। देन गेस्ट ऑफ ऑनर्स में श्री अनुराग कुमार जी, फॉर्मर डायरेक्टर आईआईएससी बेंगलोर, वो आए हुए हैं। देन धनंजय गोरे साहब, जो वाइस प्रेसिडेंट कॉलकॉम के, वो आए हुए हैं। आज हम यहाँ पे 156 स्टूडेंट्स को डिग्री अवार्ड कर रहे हैं। हम हर्ष के साथ कहना चाहते हैं कि ये IIIT इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी सूरत का फिफ्थ कॉन्वोकेशन है और फिफ्थ कॉन्वोकेशन में आज 156 डिग्री स्टूडेंट्स को अवार्ड करना जा रहे हैं। असिस्टंट प्रोफेसर છું। આજે અમારા ઇન્સ્ટિટ્યૂટનું 5મું કન્વોકેશન સમારોહ છે, દીક્ષાંત સમારોહ છે। એમાં અમે ચીફ ગેસ્ટમાં આપણે ધોળકિયા સાહેબ છે, ગોવિંદજી ધોળકિયા સાહેબને ઇન્વાઇટ કર્યા છે અને અમારા ચેરપર્સન ગુરનાની સર અને અમારા ડાયરેક્ટર રાજીવ શોર સર બધા પ્રેઝન્ટ છે। એમાં ટોટલ 156 સ્ટુડન્ટને અમે ડિગ્રી એનાયત કરવાના છે। કેટલા સમયથી આયોજન થાય છે અને શું કહેશો? આ આયોજન અમારા વર્ષે દરેક બેચ માટે જેમનો ડિગ્રી સમારોહ થાય છે, કન્વોકેશન કરીએ છીએ અને દરેકને ડિગ્રી આપીએ છીએ। લાસ્ટ ટાઈમ અમે એર માર્શલ નર્મદેશ્વર તિવારી સરને ઇન્વાઇટ કરેલા। આ વખતે અમે અહીંયાના સુરતના ગોવિંદજીભાઈ ધોળકિયાને, જે આપણા રાજ્યસભા સાંસદ છે અને ઇવન SRK ડાયમંડના ઓનર છે,